નમસ્કાર. બધા મજામાં છો? તબિયત પાણી સારા છે બધાના? ઘણા દિવસ થયા આપણે સૌ સાથે મળી સત્સંગ કરી રહ્યા છીએ. ક્યારથી રાત્રિ સત્સંગ ચાલુ થયો છે? કઈ તારીખથી? 25 તારીખથી રાત્રિ સત્સંગ શરૂ થયો છે. આ રાત્રિ સત્સંગનો લાભ દર્શડીવાલા મમાયાવાલા તો લે જ છે, પણ એની સાથે સાથે આ લિંક રાત્રિ સત્સંગની યુટ્યુબ પર પણ જાય છે. ઘણા લોકો લાભ લઈ રહ્યા છે. જે પણ આ સત્સંગ શ્રવણનો લાભ લઈ રહ્યા છે એ બધાને અહીંથી પ્રણામ. વાત ચાલે છે મહાભારતની. એક ચોપડીમાં લખેલી મહાભારત અને એક આપણા જીવનમાં થઈ રહેલી મહાભારત, એ બે મહાભારત ચાલે છે. અને મહાભારત એક નથી, ઘણી છે. અને એક ભાષામાં નથી, ઘણી ભાષામાં છે. પૂર્વ ઋષિ મુનિઓએ પણ આ મહાભારતનો માધ્યમ લઈ કરી અને અલગ અલગ રીતે મહાભારત લખી છે. મુખ્ય મહાભારત કોણે લખી છે? વેદવ્યાસે. વેદવ્યાસ બહુ જ્ઞાની હતા, સંત હતા, વિચારક હતા. એમણે 18 પુરાણનો સારાંશ પણ એક શ્લોકમાં આપ્યો. 18 પુરાણ. આમ 18 પુરાણ વાંચવી હોય તો બહુ ટાઈમ ખપે, એકાગ્રતા ખપે, ઇન્ટરેસ્ટ ખપે. તો 18 પુરાણો માણસ માંડ વાંચી શકે. મુશ્કેલ છે વાંચવું. અને એમાં એ વળી મોબાઈલ આવ્યા એટલે એ તકલીફ વધી. એક લખવાનું ઘટ્યું, એક વાંચવાનું ઘટ્યું. એના કારણે શારીરિક તકલીફો વધી. લખવું એ પણ જરૂરી છે, એનાથી એક્યુપ્રેશર મળે, પણ ઘટી ગયું. વેદવ્યાસ એમણે બહુ આપણા માટે ઉપકાર કર્યો. જૈનોમાં શાસ્ત્રો હતા પહેલા, હમણાં છે એ નહીં, પણ પહેલા શાસ્ત્રો હતા. એ શાસ્ત્રો કલયુગ શરૂ થયો એનાથી પહેલા નાશ પામ્યા. જે હાઈ કક્ષાના હતા, ક્વોલિટી વાળા, એ બધા નાશ પામ્યા. અને એ જે નાશ પામ્યા એને પૂર્વ કહેવાય. એ પૂર્વો બધા જ ખલાસ થઈ ગયા જ્યારે કળિયુગની શરૂઆત થતી હતી ત્યારે. એ પૂર્વોમાં ચમત્કારો, સિદ્ધિઓ, કેવી રીતે સિદ્ધિઓ પ્રાપ્ત થાય, ઘણું બધું હતું. પણ તે સમયના ઋષિ મુનિઓએ જાણ્યું કે હવે પાચન શક્તિ ઘટી ગઈ છે. સહન શક્તિ નહીં, પાચન શક્તિ ઘટી ગઈ છે. સહન શક્તિ આમે ઘટી ગઈ છે. માણસ ઉછાછડીઓ થઈ ગયો છે. જરા કાંઈક મળે તો કુડાકૂડ કરે. 20-25 હજાર વાળો મોબાઈલ મળ્યો તો એ કુડાકૂડ કરે છે. 17 જણા એમને બતાવે ત્યારે શાંતિ થાય. તો તે સમયમાં રૂપ પરાવર્તિની વિદ્યા કે બીજું કે ત્રીજું કે ઘણું હતું, પણ એ નાશ પામ્યું બધું.
મહાપુરુષોએ કીધું કે આ જે પૂર્વો નાશ પામ્યા, 14 પૂર્વ કહેવાય, એ 14 પૂર્વ નાશ પામ્યા, પણ એનો સારાંશ, 14 પૂર્વનો સારાંશ મહામંત્રમાં આપ્યું. જેમ વેદવ્યાસે 18 પુરાણોનો સારાંશ બતાવ્યો, તેમ 14 પૂર્વનો સારાંશ, આ તમને છેલ્લો જે દેખાય છે ને વચ્ચેનો મંત્ર, એ 14 પૂર્વનો સારાંશ છે. કોઈનો નથી, જૈનો બહેનોનો નથી, બધાનો જ છે. મંત્રો ક્યારે પણ કોઈ જ્ઞાતિ જાતિના હોતા જ નથી. ભગવાન છે, મંત્રો છે, શાસ્ત્રો છે. જે સમજે એના માટે શાસ્ત્રો, જે જપે એના માટે મંત્રો, અને જે ઉપદેશનું આચરણ કરે એમના માટે ઉપદેશો. પછી ગમે તે જ્ઞાતિના હોય, જાતિના હોય, પંથના હોય, ગમે તે હોય. આપણે વાત કરીએ છીએ કે વેદવ્યાસે મહાભારત બનાવી, રચી, એની સાથે સાથે એમણે 18 પુરાણનો સારાંશ પણ આપ્યો. બહુ ટૂંકો ને ટચ સારાંશ આપ્યો. એમણે કીધું, 18 પુરાણેષુ વ્યાસસ્ય વચન દ્વયમ. 18 પુરાણનો સારાંશ વ્યાસ કહે છે, 2 જ વચન રહેલા છે, 2 જ વાક્યોમાં 18 પુરાણનો સારાંશ આવી જાય. પરોપકાર પુણ્યાય પાપાય પર પીડનમ. 18 પુરાણેષુ વ્યાસસ્ય વચન દ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પર પીડનમ. હવે 18 પુરાણ ક્યારે વાંચીએ? ક્યારેક મેં પુરાણો વાંચી, આપણી અકલ કામ ન કરે, એવા અટપટા પ્રસંગો આવે, અટપટી વાતો આવે. મને તો ક્યારેક વિચાર આવે કે સામાન્ય માણસ આ 18 પુરાણ કેમ સમજતા હશે? બહુ મુશ્કેલ છે, અટપટું છે. અરે શિવ પુરાણ મેં વાંચી, તો શિવ પુરાણ પણ સહેલી નથી, અટપટી છે. વાંચવામાં મને દિક્કત લાગી. નહીં તો મારે આ શ્રાવણ મહિનામાં, પૂરો શ્રાવણ, આ શિવ પુરાણ વાંચવાની ઈચ્છા હતી, પણ બહુ કઠણ કામ છે. અને બિચારા નાના આવ્યા હોય કથા સાંભળવા માટે, અને શિવ પુરાણ આપણે ચાલુ કરીએ કે મહાદેવજીએ આમ કર્યું ને તેમ કર્યું ને, છોકરો બિચારો ઊંઘમાં ચડી જાય. તો ટૂંકમાં 18 પુરાણનો સારાંશ વેદવ્યાસે 2 જ વાક્યોથી કહ્યું કે તમને જો પુણ્ય ખપતા હોય તો પરોપકાર કરો, પરોપકાર કરો, પરોપકાર કરો. પેટનું તો બધા કરે છે, પેટનું જાનવરો પણ કરે છે, અને માણસ પણ પેટનું કરે એ બહુ મોટી વાત નથી. સવારથી લઈ કરી અને સાંજ સુધી કમાવા માટે જાય, અને કુટુંબમાં 5-15 જણા હોય, એના પેટનું ભરણ પોષણ કરે, મોટી વાત નથી. પણ મોટી વાત એ છે કે પોતાના પરિવારનું સંભાળે, એની સાથે સાથે પરોપકારના કામ કરતો રહે. શરીર મળ્યું છે આપણને, તો શરીર મળ્યા પછી આપણાથી જેટલા પરોપકારના કામ થાય તેટલા કરવાના. એમાં એવું વિચારવાનું જ નહીં કે આ જ્ઞાતિના છે, કે આ જાતિના છે, કે આ પંથના છે, કે આ સંપ્રદાયના છે. આપણાથી જેટલા હાથ પહોંચે પરોપકાર માટે એટલા પરોપકાર કરવા. શા માટે કરવા પરોપકાર? બીજા માટે નહીં. આપણે પરોપકાર કરીએ, હું પરોપકાર કરું તો પુણ્ય મને મળે, અને તમે પરોપકાર કરો તો તમને પુણ્ય મળે. હકીકતમાં તો આપણે પરોપકાર પણ આપણા મતલબ માટે કરીએ, કે પુણ્ય નહીં હોય તો આપણે જીવી નહીં શકીએ. પુણ્ય વગર આપણને બધું અધૂરું છે. મકાન પાકા ન મળે, પાકા મળે તો મકાનમાં ફર્નિચર ન હોય, મકાનમાં ફર્નિચર હોય તો બીજી સુવિધાઓ ખપે, તે ન હોય. પછી મકાન મળે, સુવિધાઓ થોડી ઘણી મળે, પછી વોશિંગ મશીન ખપે, એ ન હોય. પછી ફ્રીજ ખપે, એ ન હોય. પછી ટીવી ખપે, એ ન હોય. એટલે આ બધી ચીજો મેળવવા માટે માણસને પુણ્ય ખપે. જુઓ છો, ઘણા લોકો મોટી ઉંમરના થઈ જાય, જુવાનો, લગ્ન થતા ન હોય. કેમ થાય નહીં લગ્ન? લગ્ન ન થવાનું કારણ શું? આજે જે એક ફોન આવ્યો, તેમણે કીધું કે મારે શ્રી 30 વર્ષનો છોકરો થયો છે,
30-35 વર્ષનો થઈ જાય ત્યાં સુધી લગ્ન ન થાય, 40 વર્ષના હોય ત્યાં સુધી લગ્ન ન થાય. કેમ ન થાય? શેની નડતર છે? બીજી કાંઈ નડતર નથી. ઠીક છે, આપણે આશાસન ખાતર કાંઈક જલન પલન કરીએ, વિધિ વિધાન કરીએ કે કાલ સર્પનો દોષ હોય, પિતૃનો દોષ હોય, ગ્રહોનો દોષ રહેલો હોય, તો તમે નવો ગ્રહોની હોમ આહુતિ બધું અપાવો. આ બધું થયા પછી પણ ઘણી વખત ઘણી ચીજો ખપતી હોય, થતી ન હોય, તો એના માટે તો પુણ્ય જ છે. પુણ્ય વગર કાંઈ નથી. અને પુણ્ય શેનાથી થશે? ખાલી વાતો કરવાથી પુણ્ય મને પણ નહીં મળશે. કાંઈ કામ કરીશું, જુવાન હોઈએ તો ચલો એકબીજાને મદદ કરીએ. કોઈ બીમાર છે તો ચલો એને કંઈક વ્યવસ્થા ખપે છે અને મને ટાઈમ છે તો હું એને કંઈક મદદ કરું. આપણે જ્યાં સુધી આપણા પેટનું કરીએ છીએ ત્યાં સુધી પુણ્ય બંધાશે નહીં. અને એક કચ્છીમાં કહેવત જે જરા ખરાબ છે, સંભળાવું તમને? કચ્છી જરા શબ્દો ખરાબ બહુ હોય. ખરાબ એટલે તળ ને ફળ, એકડો ગા ને બ કટકા, એવા કચ્છી શબ્દો હોય. એમાં કહે છે, પેટ કે કોટે ઈ પાવૈયો, પેટ કે કોટે ઈ પાવૈયો, પર કે કોટે ઈ પીર. પર કે કોટે ઈ પીર, પર કે કોટે પીર એટલે મારે નહીં. જે ખાલી પોતાના પેટનું જ કર્યા કરે, આપ દ્રાણા તો જગ દ્રાણા. ઈ પેટ કે કોટે ન બોલજો. ઈ ને પર કે કોટે ઈ પીર. તો પીર થવું હોય, મહાન વ્યક્તિ થવું હોય, આપણા કચ્છમાં તો ઓલિયા, પીર, ફકીરો એટલા પોઢેલા છે કચ્છમાં, ઠેક ઠેકાણે જ્યાં જોઈએ ત્યાં. અને એ પીરો, એ ફકીરો, એ મહામાણસો એમણે પરોપકારના કામ કર્યા છે. તો પરોપકારના કામ કરતાં એમણે પોતાના પેટનું જોયું નથી. ખાધે પણ ખારાય ન ને પેટ તે ખડકે ગબાર, મેકણચ્યોની માળવેજી કોઈ ન વેદે ઓચકાર. ઓચકાર એટલે ગંદી વેજીને ઓચકાર વેજે ને. જે માણસ પરોપકાર નથી કરતો એ ગંદી નાખીને રડે. સમજો ને, ગંદી એટલે તમારી પાસેથી શબ્દ લીધા છે. તો કહેવાનો તાત્પર્ય 18 પુરાણનો સારાંશ વ્યાસજીએ એક જ શ્લોકમાં બતાવ્યું. એમાં કીધું કે પરોપકાર કરવા હોય, અગર પુણ્ય તમને ખપતું હોય તો પરોપકાર કરો. પાપાય પર પીડનમ. અને બીજાને તમારે જો પીડા પહોંચાડવી હોય, ત્રાસ પહોંચાડવો હોય, બીજાને હેરાન કરવા હોય, તો તમે પાપ કર્યા કરો. પાપ કરશો તો તમને પીડા મળશે. આપણને પીડા મળે ને પાપ કરીએ તો. સારા કામ કરીએ તો સારું મળે, ખરાબ કામ કરીએ તો ખરાબ મળે. તો હું કહેવા એ માંગતો હતો કે મહાભારત ઘણી જાતની છે. અમારી જૈન મહાભારત કહેવાય, બોલો એમાં ફરક હોય થોડો. કાંઈ નહીં, આમ તો બધું એક જ હોય, નામો એક જ હોય, થોડા ફેરફાર હોય. કોઈક આ લાઈન પર જાય, કોઈ આ લાઈન પર જાય. મુખ્ય ઉદ્દેશ અને મુખ્ય વાત તો એક જ રહેલી હોય કે કાંઈક એમાંથી આપણે બોધપાઠ લઈએ. તો ચાલીશું આપણે થોડી વાર માટે મહાભારતમાં. ગઈકાલે આપણે વાત કરી મહાભારતમાં પિતૃભક્ત ગાંગે કુમારે 2 સંકલ્પ કર્યા, 2 નિયમ લીધા. અને આ લોકોના સંકલ્પ કેવા હોય? પથ્થર નહીં પણ લોખંડની લકીર પર જેવા સંકલ્પ હોય. વજ્રલેપ, હા, વજ્રલેપ જેવી લકીર. હા, પછી જરા ધક્કો લાગે તો આડોડો થઈ જાય વજ્રલેપ. એવા સંકલ્પ જોરદાર આ પિતૃભક્ત ગાંગેય કુમારે કર્યા. કયા 2 જોરદાર સંકલ્પ કર્યા? એક, ક્યારે પણ રાજગાદી પર બેસવું નહીં, રાજા ન બનવું. નહીં તો પદ, પ્રતિષ્ઠા, સિંહાસન બધાને ખપે. ખપે કે ન ખપે? જો તમે સાસુ બનો તો વટ કેવો વાપરો? પદ મળ્યો ને તમને સાસુજીનો,
પછી ઓર્ડર કરો કે ના કરો? કેમ દ્રજો છો તમે? પણ જો પડ મળે ફરક તો પડી જાય હો, વટ પડે. આમ તમે ગાદી તકિયા પર બેઠેલા હો, વહુ કામ કરતા હોય અને તમે થોડી થોડી વારે ઓર્ડર કરો, હવે આમ કર તેમ કર, તને ભાન છે કે નહીં? સરખું વાસી દઉં. માણસ દરેક વ્યક્તિને પદ ખપે, અને પદ આવે એટલે સ્વાભાવિક છે મદ થાય. પદ માણસને મદ કરાવે. આ એક મોટું કામ કર્યું ગાંગેય કુમારે. રાજગાદી જ ન લેવી. જેવું તેવું કામ નથી. અમે સાધુ સંતો પણ પદમાં તો લડીએ. અમે સારા નથી. હા, એવા લડીએ, બાહો ચડાવીએ, અમને પેલું પદ, અમને પેલું પદ. ઉમેદવાર બહુ હોય. જેમ તમારો સંસાર છે ને તેમ અમારો એ સંસાર છે. એવા થોડા કોક હોય વિરલ કે પદથી પર રહેલા હોય. તો ગાંગેય કુમારે રાજા બનવા માટેનો સંકલ્પ કર્યો, ન બનવું રાજા. અને બીજો એમણે સંકલ્પ કર્યો કે મારે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવો, લગ્ન ન કરવા. શેના માટે આ બે સંકલ્પ કર્યા? નાવિકની માંગણીને સ્વીકારી. એક નાનો માણસ છે નાવિક. આ ગાંગેય કુમારને ખબર નથી કે આ સત્યવતી એની ખુદની દીકરી નથી, અને વર્ષો નીકળી ગયા છે એટલે કદાચ કેટલીક વાતો ભૂલાઈ પણ ગઈ હોય. નાવિક સમજે છે કે આ દીકરી, આ કન્યા મને ક્યાંથી મળી છે. બાકી કોઈ જાણતા નથી કે એ સત્યવતી ક્યાંકથી આવી છે. પણ એક બાપ દીકરી માટે જે ઈચ્છતો હોય, બાપને દીકરી માટે જે તમન્ના હોય, એ તમન્ના આ નાવિકને છે. અને બે ધડક એણે શાંતનુ રાજાને પણ કહી દીધું, અને બે ધડક યુવરાજ એવા ગાંગેય કુમારને પણ કહી દીધું કે હું શા માટે લગ્નની ના પાડું છું. દીકરી જ્યારે આવે ને ત્યારે બાપ જરાક ગંભીર થઈ જાય. સાચી વાત કે ખોટી વાત? તમે આ કે ના પાડો તો મને સમજ પડે. અમે તો અનુભવમાંથી પસાર થયા નથી. તમે બધા અનુભવમાંથી પસાર થયા છો. દીકરી આવે ત્યારે, આમ દીકરી ન આવી હોય ત્યારે બાપ ઉછાછડો હોય, રસ્તા પર મશ્કરીઓ કરતો હોય, ઓટલે બેસે સ્ટેશનના ત્યારે પણ ખીખાટા કરતો હોય. પણ ઘરે જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે બાપ એ બધું ભૂલી જાય, ગંભીર થઈ જાય. અને એ માટે હું તમને એક લોક દર્શનમાં એક કથા છે, અક્ષરશ જે સાહિત્યકારે એ કથા લખી છે, એ કથા પૂરા એના જ વાક્યો સાથે હું તમને કહું કે બાપ કેટલો ગંભીર થઈ જાય. અને તેમાં પણ જેમ જેમ દીકરીની ઉંમર વધતી જાય તેમ તેમ બાપ દીકરી માટે ચિંતા સેવતો રહે કે હવે ધીરે ધીરે ઉંમર લાયક થાય છે. અને પછી બાપ ચક્રો ગતિમાન કરે, ચારે બાજુ દ્રષ્ટિ ફેંકે, ગમે તે રીતે ગમે ત્યાં મારી દીકરી પરણે પણ મારી દીકરી સુખી રહેવી જોઈએ. તો એ લોક દર્શનમાં જે કથા છે હું સંભળાવું છું, તમારી સાથે શેર કરું છું. એક દરબારે હુકમ કર્યો કે દરબાર ગઢ સામે કોઈ મૂછ પર હાથ દઈને ખોખારો ખાશે તો તેના 50 રૂપિયા દંડ થશે. દરબાર તો ગમે તે હુકમ છોડી શકે બાપા. આ દરબારે આ હુકમ છોડ્યો કે દરબાર ગઢની સામે કોઈ પણ ખોખારો ખાશે અને મૂછ પર હાથ રાખશે તો એને 50 રૂપિયા દંડ. હવે આખા ગામમાં ખબર પડી
કે દરબારે બાપુએ આવો હુકમ છોડ્યો છે, દરબાર ગઢની સામે ખોખારો કોણ ખાઈ શકે અને દરબાર ગઢની સામે ખોખારો ખાતા ખાતા મૂછ પર વટ કોણ દઈ શકે? તો આખા ગામમાં વાત ફેલાઈ કે બાપુએ આવી જાહેરાત કરી છે. તો ઘણા લોકો ગામમાં ચર્ચા કરવા લાગ્યા કે બાપુ હવે ઉંમરલાયક થયા છે, 60 આસપાસ છે બાપુ, એટલે કદાચ આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે તે પ્રમાણે 60 બુદ્ધિ નથી. જોકે હવેના જમાનામાં 40માં ખાલી, ભલા હા 40માં ખાલી, હવે 60ની આશા ન રાખવાની. એ 60માં તો તૈયારી થઈ જાય, ક્યાં જવાની? હા કઈ બાજુ? અમેરિકા. તો આ ગામમાં ચર્ચા થાય છે, પ્રજાજનો કહે છે આ બાપુ છે, ધૂની છે અને આમે ઉંમરલાયક થયા છે એટલે એ હુકમ છોડ્યા કરે. અને બાપુને રૂપિયા વાલા થયા છે. જ્યારે બાપુને રૂપિયા વાલા લાગ્યા ત્યારે બાપુને આ ગાંડ પણ સૂઝ્યું છે. સાંભળ્યું છે ક્યારે ખોખારો ખાય કોઈ મારું અને પોતાની મૂછ પર જરાક આમ હાથ ફેરવે તો એનો દંડ હોય? પણ આ બાપુને જરા લોભ લાગ્યો છે પૈસાનો, એટલે આવી રીતે હુકમ બહાર પાડ્યો છે. કારણ કે જે રાજા મહારાજાઓ હોય એ રાજા વાજાને વાંદરા. પણ ઘણા પ્રજાજનોને કૌતુક થયું કે બાપુએ આવો હુકમ શું કામ બહાર પાડ્યો કે દરબાર ગઢની સામે ખોખારો ખાય અને મૂછ પર વટ મારે તો 50 રૂપિયા દંડ. પણ બન્યું એવું કે માથે સૂરજ આવે, થોડી સાહિત્યકારની ભાષા હું તમને કહું, માથે સૂરજ આવે ઈ ટાણે એક માણસ 376નો સાફો બાંધીને, 376નો સાફો, મને સમજ ના પડે, તમને કઈ ખબર હોય? ખબર છે બાપુ? હે 376નો સાફો બાંધીને ઢીંચણ સુધીનું છોગું રાખીને હન્ટરની હોય એવા કોથળીનો ખિસ્સાવાળો કોટ અને બિરજીત. શું છે બિરજીત? સાહિત્યકારની ભાષા જવા દો, આપણને શું કામ ઉજવણ કરવાની. બિરજીત પહેરીને ચામડે મઢેલી નીચે 2 ફૂમકાવાળી લાકડી લઈને દરબાર ગઢ સામે ઊભો રહે છે. કોણ ઊભો રહે છે? કોઈ એક માણસ જેણે આવા બધા કપડાં પહેર્યા છે અને છે એ પણ બાપુ. દરબાર ગઢની સામે ઊભા રહી કરી અને મૂછ ઉપર હાથ દઈને દાબેડિયું ખેડવી નાખે. સમજ્યા? દાબેડિયું. હે દાબેડિયું એટલે સમજો ને? સમજો. એ પણ સાહિત્યકારની અને મારા ખ્યાલ પ્રમાણે સૌરાષ્ટ્ર વઢવાણ બાજુની ભાષા હોઈ શકે. હાથ દઈને દાબેડિયું. આપણું દાબેડિયું છે, બોલો કયું હશે? ચલો ને અર્થ કરી નાખીએ આપણે. દાબેડિયું એટલે 32, આપણા દાંત. હાથ દઈને દાબેડિયું ખેડવી નાખે એવો ખોખારો ખાઈને હાલવા માંડ્યો. દરબારનો માણસ હાથ ચાલે ત્યાં ખિસ્સામાંથી કડકડતી નોટ કાઢીને આપી દે. જે માણસ આવ્યો છે તે ખોખારો કેવો ખાધો? દાબેડિયું ખરી જાય એટલે 32 ખરી જાય એવું ખોખારું ખાધું. પણ જ્યારે દરબારના માણસે એનો હાથ ચાલ્યો ત્યારે બોલ્યો કાંઈ નહીં, આનાકાની કાંઈ ન કરી, નોટ કાઢી. કેટલા રૂપિયાની? 50 રૂપિયાની નોટ કાઢી કરી અને હાલતો થઈ ગયો. બોલ્યા ચાલ્યા વગર કાંઈ ન કીધું.
પૈસા આપી દીધા ને રવાનો થઈ ગયો. પછી તો રોજનું થઈ ગયું. આ બાપુ આ દરબાર રોજ દરબાર ગઢ પાસે આવે, આવા કપડાં પહેરીને ખોખારો ખાય, ડાબડિયું ખરી જાય એવું. અને ખોખારો ખાધા પછી જ્યારે હાલતી પકડે ત્યારે દરબારનો માણસ એનો હાથ ઝાલે. જેવો હાથ ઝાલે કે કડકડતી 50ની નોટ એને આપી દે. ઘણા ટાઈમ સુધી આવું ચાલ્યું. રોજની 50ની નોટ. માણસ જુગારમાં રમે તો આવી રીતે આપે છે 50 રોજના. જુગારમાં મજા આવી જાય ના આવે? જવા દે. બપોરના બેડો આવ્યા હતા ને એમને ખબર છે, સાંજવાળાને ખબર નહીં હોય. ચાલો પછી આપણે વાત કરીશું જો યાદ આવશે તો. હવે માણસો આવવા લાગ્યા જોવા માટે દરબાર ગઢ પાસે કે એ છે કોણ માઈનો લાલ, કે આવી રીતે દરબાર ગઢ પાસે આવી દરબારનો હુકમ હોવા છતાં ખોખારો ખાય, ડાબડિયું ખરી જાય એવો, અને પછી આમ ચાલતી પકડે ત્યારે દરબારનો માણસ એનો હાથ ઝાલે અને 50ની નોટ કડકડતી આપી દે. એ છે કોણ એ જોવા માટે પછી ગામના લોકો આવવા લાગ્યા. એક તમાશો થઈ ગયો. રોજનું કામ. પછી આપણે છેલ્લે સાંભળીશું આ વાત શું કહેવા માંગે છે. પછી તો દરબારને ખબર પડી થોડા દિવસ પછી કે કોઈક માણસ આવે છે, આમ સાફો બાફો બાંધીને, સારો અપ ટુ ડેટ થઈને આવે છે, ખોખારો ખાય છે, મૂછ પર વટ આપે છે અને 50 રૂપિયા મારા નક્કી કરેલા માણસને આપીને ચાલ્યો જાય છે. દરબારને પણ કૌતુક લાગ્યું એટલે પોતાના મહેલના ઝરૂખામાં બેસી ગયા એ માણસને જોવા માટે કે છે કોણ માઈનો લાલ, કે આવી રીતે મારા હુકમને અવગણીને અને તેમાં પણ પૈસા આપવામાં આનાકાની નથી કરતો, કાંઈ બોલતો નથી, ફટાક કરી અને 50 રૂપિયાની નોટ આપી દે છે. એટલે બાપુ રોજ જોવા માટે ઝરૂખામાં બેસતા. બાપુનું નિયમ થઈ ગયું કે એ માણસ આવી જાય પછી ભોજન કરવા માટે જવું. તો રોજનું કામ થઈ ગયું. પહેલો માણસ તો રોજ આવે અને 50 રૂપિયા ખણખણતા કડકડતા આપી દે. એક દિવસે દરબાર ઝરૂખામાં બેઠા છે, ટાઈમ થઈ ગયો છે પેલા માણસનો ખોખારો ખાવાનો. એ માણસ આવ્યો નહીં. રાહ જોઈ, કેમ ના આવ્યો, શું થયું હશે? માણસ વટવાળો કહેવાયો. મારો હુકમ હોવા છતાં પણ એ દરબાર ગઢની સામે આવે, ખોખારો ખાય, મૂછ પર વટ મારે અને 50 રૂપિયા પણ આપી દે. ઝઘડે નહીં, કાંઈ ન બોલે ને આપી દે. છે માણસ જબરો. પણ આજે કેમ આવ્યો નથી? બપોર થઈ ગયો. દરબારના માણસો આવ્યા. દરબારને કહે છે બાપુ જમવાનું ટાઈમ થઈ ગયું છે, પીરસાઈ રહ્યું છે, ચાલો જમવા માટે. એક વખત કીધું હજુરિયાઓએ કે બાપુ ગઢમાં થાળીઓ પીરસાઈ ગઈ છે. હજુરિયાઓ હાથ જોડી બાપુ સામે ઊભા છે. બપોર ઢળવા માંડી છે અને બાપુ હલતા નથી. અંતે થાકીને બાપુએ હુકમ કર્યો, ખોખારો ખાનાર માણસને ગોતીને લાવો, પછી જ હું અનાજ ખાઈશ. ખોખારો ખાનારો જે માણસ છે એને ગમે ત્યાંથી તમે શોધી લાવો અને જ્યાં સુધી એ માણસ નહીં આવે ખોખારો ખાનારો, ત્યાં સુધી હું મોઢામાં અનાજ નહીં ખાઉં. સિપાહી સપરા દોડ્યા, બધા કામમાં લાગી ગયા. માંડ તપાસ કરતા કરતા ગામને છેવાડે આવેલા
છાલિયા પરામાંથી આ માણસનો પત્તો ખાધો. હાલો, બાપુ યાદ કરે છે, રોજની રીતે આ ભાઈ આ પણ દરબાર હતા, એ બની ઠનીને હાલ્યા. અને સાહિત્યકારની ભાષા કેવી છે જુઓ, લાઈનમાં શું લખે છે વાક્યમાં, બાપુ 1 રૂપિયાના ધોલ કરીને ઊભા રહ્યા. શું અર્થ કરશો એનો? 1 રૂપિયાનો ધોલ કરીને ઊભા રહ્યા. આમ આ 1 રૂપિયા જેવો છે ને, એટલે સાહિત્યકારની ભાષા છે કે આવી રીતે બાપુ સામે, દરબારગઢના બાપુ સામે એ બાપુ આવીને હાથ જોડીને ઊભા રહ્યા. બાપુ બોલ્યા, તમે રોજ ખોખારો ખાવ છો? તમારું નામ શું છે? બાપુ, મને દાન સંઘથી બોલાવે છે લોકો, અને આપની રૈયત છું. તમે ખોખારો ખાઓ છો અને દંડ પણ ભરો છો, અને જ્યારે તમે ખોખારો ખાઈને દંડ ભરો છો ત્યારે મને ઓરહ છે. ઓરહ એટલે ગર્વ છે, ગૌરવ છે કે મારી રૈયત સુખી છે, એવું મને લાગે છે. આજે ખોખારો ખાવા કેમ નથી આવ્યા? ખોખારો જે ખાતો હતો એને બાપુએ પૂછ્યું, કેમ નથી આવ્યા? બાપુ સાંભળજો, હવે લાઈનો છે મહત્વની. આ ખોખારો ખાનારો માણસ ભલે ટાયડાઈમાં રોજ 50 રૂપિયા ફટકારી દેતો હતો, પણ જુઓ હવે શું કહેવા માંગે છે. બાપુ, આજ વહેલી સવારે મારા ઘરમાં દીકરીનો જન્મ થયો છે. હું દીકરીનો બાપ બન્યો છું. હવે મારાથી કોઈની સામે મૂછે હાથ નો નંખાય. હવે મારાથી દીકરીનો બાપ બન્યો છું. હવે મારાથી કોઈની સામે મૂછે હાથ નો નંખાય, ખોખારો ન ખવાય. દીકરીનો બાપ છું. રાંકના પગની રજ થઈને રહેવાય, રાંકના પગની રજ થઈને રહેવાય, નહીંતર મારી દીકરીને વેઠવું પડે, નહીં તો મારી દીકરીને વેઠવું પડે. આ બાપ છે જો દીકરીનો હતો. તો બાપુ દરબાર હતા, પણ જોઈ લો દીકરી ઘરે આવી, કેટલા આમ એકદમ કેવા થઈ ગયા, મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. હવે તો પહેલા જે વાયડાઈઓ થઈ તે થઈ, હવે વાયડાઈઓ ન થાય. જોઈ લો આ દીકરીનો મહિમા. બાપ દીકરી માટે કેટલું કરે છે. અને એવા જ આ નાવિક બાપ રાજા જેવા રાજા સામે અને યુવરાજ સામે પણ બે ધડક જે કહેવાનું હતું, એને શંકા હતી કે આમાં મારી દીકરી દુઃખી થશે તેમ છે, આમાં મારી દીકરી દુઃખી થશે તેમ છે, એવો ખુલાસો કર્યો અને સામે ખુલાસો મળ્યો. અને સામે પણ ખુલાસો કેવો મળ્યો? આવા ગાંગે મોટામાં મોટી 2 વાતો કહેવાય એની પ્રતિજ્ઞાઓ લઈ લીધી. કોના માટે? શેના સારું? પિતૃભક્ત હતા. બાપુજી ખાતર એમણે સંકલ્પ કર્યો, અને આ નાવિકને પણ સંતોષ થાય એટલા માટે એણે પ્રતિજ્ઞા લીધી. અભી બોલા અને અભી ફોક જેવી પ્રતિજ્ઞા નથી, આ ગાંગે કુમારની પ્રતિજ્ઞા છે. આપણે તો કેવા છીએ ખબર છે? આપણે લાડુમાંથી નીકળીને સીધી દાળમાં જા, અને દાળમાંથી નીકળીને ભાતમાં જા, ને ભાતમાંથી નીકળીને પતરાવળીમાં જા.
મોકો આવે ત્યારે બાધાઓને બધા પી જાય છે. આમ કોઈ પ્રતિજ્ઞા, કોઈ સંકલ્પ આપણા કેવા નબળા થઈ ગયા છે. ઈ હતો રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. હવે તો માણસ લેખિત આપે છે ને એ ફરી જાય છે. એટલા આપણે થઈ ગયા છીએ હોશિયાર. ભરોસો ન થાય હવે માણસના લેખાણનો પણ. એ કહી દે તમે ખોટી રીતે લખાવ્યું છે. આવા છે માણસો. આજે પૈસા માટે માણસ આજે ક્યાં ને ક્યાં પહોંચી ગયો છે. એટલે એક વિચારક કહે છે આજના જમાનામાં પૈસો જેટલો ગીર્યો નથી એનાથી પૈસા માટે માણસ ગીરી ગયો છે. ક્વોલિટી સાવ પૈસા માટે માણસની બેકાર થઈ ગઈ છે. તો હવે સત્યવતી સુપ્રત કરાશે. હજી તો ચર્ચા થતી હતી, સંકલ્પો લીધા, પ્રતિજ્ઞા લીધી. અને જ્યારે પ્રતિજ્ઞા લીધી ત્યારે દેવતાઓ, દિવ્ય પુરુષો, દિવ્ય શક્તિઓ, ગાંધર્વો વગેરે, વિદ્યાધરો વગેરે આ ગાંગિયા પર ફૂલોની વૃષ્ટિ કરી. જૈન દર્શનમાં મોટામાં મોટું વ્રત બ્રહ્મચર્ય વ્રત છે, સૌથી અતિ મોટું. અને એ બ્રહ્મચર્ય વ્રત કેવો છે? 2 ભુજાઓથી સમુદ્ર તરવા જેવો છે. 2 ભુજાઓથી સમુદ્ર તરવું હોય, ગમે તેવો તરવૈયો હોય, આખા સમુદ્રને 2 ભુજાઓથી તરવું ખાંડાના ખેલ નથી, બહુ મુશ્કેલ છે. તો એવો જ વ્રત બતાવ્યો છે આ બ્રહ્મચર્ય વ્રત. ભારતીય લોકો આ વ્રત પર જરાક આગ્રહ પણ રાખ્યો છે. શાસ્ત્રોમાં કીધું છે કે જે વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રત પાળે, શીલ વ્રત પાળે, એને દેવ, દાનવ, ગંધવા, જખ, રખસ, કિનરા, બંભયારી નમમ સંતિ દુષ્કરમ જે કરંતી તમ. દુષ્કરમાં દુષ્કર વ્રત રહેલો હોય, દુષ્કરમાં દુષ્કર તપ રહેલો હોય, તવે સુવા ઉત્તમ બંભચેરમ. બધા તપોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને અતિ ઉત્તમ તપ રહેલો હોય તો બ્રહ્મચર્ય છે. અને એ બ્રહ્મચર્ય માટે શાસ્ત્રોમાં ઘણી બધી વાતો કરવામાં આવી છે. દેવ, દાનવ, ગાંધર્વ કહેવાય ને, દેવો, દાનવો, ગાંધર્વો, રાક્ષસો, કિન્નરો, કિમપુરુષો, આ બધા દિવ્ય તત્વો રહેલા છે. અલગ અલગ નામો રહેલા છે. બંભયારી નમમ સંતિ, આ બધા જ બ્રહ્મચારીને નમસ્કાર કરે. કારણ કે ઉત્તમ વ્રત લીધો છે, શ્રેષ્ઠ વ્રત લીધો છે, અતિ ઉત્તમ પ્રતિજ્ઞા લીધી છે. બહુ કઠિન કામ છે. અને આજના જમાનામાં તો જ્યાં ચારે બાજુ ઝેરી વાતાવરણ છે અને કામાંધ વ્યક્તિઓ આજના સમયમાં ઠેક ઠેકાણે જ્યારે વધી ગયા છે, ત્યારે આજના સમયમાં આવી પ્રતિજ્ઞાઓ અને આવા વ્રતો વ્યક્તિઓ માટે અતિ દુષ્કર થઈ ગયા છે. પણ તે છતાં પણ આજની તારીખે પણ એવા ઘણા હોય છે. કથાનકમાં એક દાખલો આવે છે કે લગ્ન થયા જુવાનીમાં, અને જુવાનીમાં લગ્ન થયા પછી ખબર પડી કે પત્નીનો વડમાં વ્રત છે બ્રહ્મચર્યનો, અને પતિનો સુદમાં વ્રત છે. આવું કંઈક બંને જણાનો વ્રત હતો. બંને મધુરજનીના સમયમાં ચર્ચા કરી કે મારો વ્રત છે, તમારો પણ વ્રત છે. તો આ બંનેની ચર્ચા થયા પછી બંને નિર્ણય કર્યો કે લગ્ન ભલે થઈ ગયા છે, આપણે બંને સ્વેચ્છાથી, મનની ઉમ્મીદથી આજીવન બ્રહ્મચર્ય પાડીએ. અને આ નવયુવાન કપલ આજીવન બ્રહ્મચર્ય પાડ્યું, અને જેમનું નામ આજે પણ શાસ્ત્રોમાં ગવાય છે. ચાલીએ આપણે આગળ. આ ગાંગેય કુમાર નાવિક
ત્યાંથી થોડા ખસ્યા ગાંગે કુમારથી અને સત્યવતીને બૂમ પાડી કે બેટા આવજે જરાક. આ બંનેની જ્યારે મસલત કે વાતોચીતો ચાલતી હતી ત્યારે સત્યવતી દૂર ઊભેલી હતી. વડીલ જ્યારે વાતો કરે ત્યારે એ વાતોમાં કોઈ પણ વ્યક્તિએ વચ્ચે ટાપસી પૂરવી ન જોઈએ. અને આપણે ત્યાં એક નિયમ છે કે બે જણાની વાત કંઈક ચાલતી હોય ત્યારે ત્રીજાએ ઊભવું પણ ન જોઈએ. પણ હમણાં આપણે બધાને ઇન્ટરેસ્ટ હોય કે એ કંઈક ગાલ ચાલુ ક્યાં ગણનું થાય જલ્દી પણ આ જરા સુણી ગણું કંઈક આ ખરો ભલા કાંક છે. એટલે આજે માણસોને બહુ આવી ચીજોમાં એટલો ઇન્ટરેસ્ટ હોય પછી ઘણી વખત ઘણા લોકોને કહેવું પડે કે જરાક ગંજાતા સંગે બહુ ગાલ્યું કેળ્યું જજો તો જરા અમને બે વાતો કરવી છે ત્યારે માંડ ખસે તો પણ કાન કઈ બાજુ હોય હે. આવી ચીજોમાં બહુ મજા આવે. બાકી કથા વાર્તા સત્સંગ કાંઈ પણ હોય ને જલ શું આવે શું વાંધો છે. હમણાં તો શ્રાવણ મહિનો છે, થોડા દિવસ જુગાર બુગાર રમીશું, પછી કથા તો ચાલુ જ છે જ ને આપણી. હમણાં ઘણાના દશામાના વ્રત ચાલે છે. મેં બપોરના વાત કરી હતી. દશામાના વ્રત બહુ સારું કહેવાય. દશામાના વ્રતમાં તમે એક ટાઈમ ખાવો અને પછી આખો દિવસ તમે દશામાના જાપ કરો ને સાચું બોલો. મને હજી બપોરની વાત યાદ છે એટલે હજી મારા મગજમાં ફરે છે. આજે ભલે તમે આવ્યા પધાર્યા, ભલે દશામાના વ્રત કરો, તમારા દશામાના વ્રત ફળે એવી પણ અમે ભાવના રાખીએ. ફળે, તમારી મનોકામનાઓ બધી પૂરી થાય સિવાય જુગાર. એ મનોકામના પૂરી ન થવી જોઈએ. જે પણ રમતા હોય અને બેઠેલા હોય એમને હું પ્રાર્થના કરીશ કે આજે અહીંયા બેઠે તમે દશામાની સાક્ષીએ પ્રતિજ્ઞા લઈ લો કે અમારે પૂરા શ્રાવણ મહિનામાં જુગાર નથી રમવી. ભાઈઓ પણ બહેનો પણ તમે વટ ન વાપરજો. બારે બેઠેલા મેદાનમાં, ખુલ્લા મેદાનમાં બેઠેલા એમને પણ વિનંતી, આપ સૌને પણ વિનંતી. જો કે મને એક અંદર વિચાર આવે છે, તમને કહી દઉં કે બિચારા 1 મહિનો રમવા દો ને. અને રમીને 100ની રમશે, 200ની રમશે, 500ની રમશે, કેટલી રમશે બિચારા? હા જ્ઞાનબા, રમવા દો ને. નહીં, મને એમ વિચાર આવે એટલે મેં કીધું. હે પૈસા જોઈશું બેંકમાં ખાતા બાતા હશે તો, અને ખાતા ખાલી થઈ ગયા તો બસ. કેસીનો હોય ને, કેસીનો ગોવા બાજુ કેસીનો બહુ છે, કોકને ખબર હશે. ત્યાં જુગાર બહુ રમાય, ખબર છે કેટલાની? 5-10ની થોડી હોય હે. ત્યાં તો લાખોની ઉથલ પાથલ ચાલતી હોય કેસિનોમાં, લાખોની. અને આજની તારીખે એ કેસિનોમાં ગયા પછી પૈસાદારો બિલકુલ ધોવાઈ ગયા છે, દૂર ચાટતા થઈ ગયા છે. ક્યાંથી આવે રમવા બાપુ? આ બધા લોકો ગોવા કેસિનોમાં ક્યાંથી રમવા આવે. સુરા સુંદરી અને આ જુગાર 3 ચીજો. ગોવાવાળા પોતે કહે છે કે અમે બદનામ થઈ ગયા. રમે છે કોઈ, આવે છે કોઈ ક્યાંથી, પણ ગોવા બદનામ થઈ ગયો. ગોવાવાળા નથી રમતા, દિલ્હીથી આવે, બહારથી આવે, ક્યાંકથી આવે, લાખો રૂપિયાની ઉથલ પાથલ કરે જુગારમાં. સુરા સુંદરી ને જુગાર 3 ચીજો. બહેનો, હવે શું કરીશું આપણે? હા કે ના? કાંઈક રંગ રાખજો બાપા, મારી લાજ રાખજો.
હવે વાત મોઢામાંથી નીકળી ગઈ છે તો લાજ રાખજો, નહીં તો હું તો છૂટ આપું. હે ચલો, જે બહેનો હાથ શું કહું જુગાર ન રમતા હોય તે હાથ ઊંચા કરે. ખોટા ન કરજો. બારે બેઠેલા, ચોગાનમાં બેઠેલા, જો આ માણસો એકે હાથ ઊંચો નથી કર્યો એનો મતલબ કોઈ જુગાર નથી રમતા. બરાબર? જેમણે હાથ ઊંચા, મોસ્ટલી બધાએ હાથ ઊંચા કર્યા છે. ખોટી રીતે ન કરતા ભલા, ખોટી છું. ચલો ઠીક છે, તમારા આનંદમાં હું વિક્ષેપ પાડું છું ખોટો. હા, થોડી વાર આનંદ થાય ને. અને આમે પણ આપણા કાનુડા છે ને, એ પણ જુગાર રમ્યા હતા. હા, એટલે તો પેલા જળકમણ છાને માને જાડા. હે, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું સિસાર્યો. ઈ જુગટું શબ્દ પકડી કરી અને હવે આપણે રમીએ છીએ. અને આપણી પાસે નાગનું તો માથું નથી, તો 5-10 રૂપિયા વાપરીએ, બીજું શું. એમ લખ્યું, મને ખબર નથી. જો હવે આ શાસ્ત્રી છે, એમને પૂછો, મને તો ખબર નથી. બાકી એક વાત છે, હવે વાત આવી છે એટલે કહું. 7 વ્યસનમાં જુગાર નંબર 1, દ્યુતમ ચ માસમ ચ સુરા ચ વેશ્યા પાપરદી ચોરી પરદાર સેવા એતાની સપ્તમ વ્યસનાની લોકે ગોરાતી ગોરમ નરકમ નયંતી. આ શ્લોક છે, એમાં પહેલા જુગાર મૂકી છે, દ્યુત. તમે ખાટશો તોય નુકસાની છે, કોઈની અરેરાટી વાળું પૈસું તમારા ઘરમાં જશે, અને એનું અનાજ તમે અમને ખવડાવશો ને, અમે હેરાન થશું. હા, તમારા ઘરનું ખાવો છે રોટલો, અને રોટલો જો ખવડાવવો હોય તો આજથી જુગાર દર્શડીમાં બંધ. કબૂલ? હા કે ના? બારે બેઠેલા બહેનોને પણ પૂછું છું, હા, તમને હેરાન કરું છું, માફ કરજો. પણ ખરેખર આપ સૌ લાગણીશીલ છો. કીધું આમ બહેનો છે ને, બધા ડાયા બહુ છે. આ તમે બાપુવારી કરો છો. હે અહીં હા, એ મને મારું મું ભેગા આવી, પણ એ મારું મને કહેવાય વારે ચડાવીને પાટીઓ કાઢીએ. ઠીક હે, તો તમે ટેકો દેતા. થેન્ક યુ મણી કે કો કાલ કંપો થતા અકલાલા બધું ચોજા ને કાશી વ્યાયું ખેતર તે. ભલે ભલે, આનંદ કરીએ છીએ આપણે બહેનો. આજથી જુગાર બંધ. હે માજી, એ માજી, તમારા બાજુ મળે બધા નજર કરે છે, શું વાત છે માજી? તો અને માજીના તો ભજન એટલા સરસ છે ને, કંઠ સારો છે. અને એ માજી તો જુગાર ન જ રમે. હે ના, પહેલા રમતા હતા. હવે પહેલાની વાતો યાદ ન કરવાની. કબૂલ્યું ને? ચલો, સારું. આપ જેટલું સારું કરો છો કરતા રહો. આ જુગારની તો એક નાની વાત છે. હવે આમે આપણે લઈને બેઠા અડધો કલાક આ જુગારનો. પણ તમે કબૂલ્યું ને હવે નહીં રમો, એ મોટી વાત. હું આવીશ તમારા ઘરે. જ્યાં જ્યાં મને, અમે છે સાધુઓ છીએ ને, સૂંઘી લઈએ ત્યાં અહીંયા ચાલુ જ છે, પહોંચી જઈએ. એટલે હવે ખ્યાલ રાખજો, ગમે ત્યારે અમે દાળ પાડીશું. ચાલી, હવે વાત કરીએ આગળ. ગાંગિયા ઊભા છે,
નાવિકે પોતાની કુંવરી સત્યવતીને બોલાવે છે. સત્યવતી પિતાજી પાસે આવી. સત્યવતીને પણ ખબર નથી કે આ મારા પિતાજી એમ જ માને છે કે મારા પિતાજી જ છે, પાલક પિતા નહીં. નાનપણ નવજાત શિશુનો ત્યાગ થયેલો હતો. એટલે આ બહેનને, આ દીકરીને કાંઈ જ ખબર નથી. એટલે સત્યવતી પિતાજી સામે હાથ જોડ્યા. બહુ વિવેકી હતી, સંસ્કારી હતી. નાવિક કુળમાં પણ સંસ્કારો બહુ જ હોય છે. તમે એમ ન સમજતા કે આદિવાસી સમાજમાં સંસ્કારો ન હોય. ઝારખંડ બાજુ અમે પણ આદિવાસી ક્ષેત્રમાં, પહાડી ઇલાકામાં 4 વર્ષ ગાળ્યા છે. એ લોકો પણ એમના જે પ્રિન્સિપલ હોય, નિયમો હોય, એમાં કડક હોય છે. તો આ સત્યવતી ભલે નાવિક કન્યા છે પણ સંસ્કારી છે. બાપને પગે લાગી ત્યારે નાવિક સત્યવતીને કહે છે, દીકરી બેટા, આ આપણી સામે જે ઊભા છે ને એમનું નામ ગાંગેય છે. શાંતનુ મહારાજાના સુપુત્ર રહેલા છે, કુંવર છે. અને એમણે ભીષ્મ પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે. બેટા, બહુ તેજસ્વી છે, બહુ પ્રભાવશાળી અને પ્રતાપી છે. અને 2 એવી કઠણમાં કઠણ પ્રતિજ્ઞા લીધી છે. આજીવન રાજગાદી પર નહીં બેસે, રાજા નહીં બને. અને આજીવન લગ્ન નહીં કરે, એટલે આજીવન બ્રહ્મચર્ય પાળશે. બેટા, તારાએ તકદીર, મારાએ તકદીર, તારા તો વધારે તકદીર છે કે જેના મહેલમાં આવા બ્રહ્મચારી વ્યક્તિ વસતા હોય અને જે પદ પ્રતિષ્ઠાનો જરા પણ મોહ ધરાવતા ન હોય, એવી વ્યક્તિના મહેલમાં તું હવે જઈશ. પછી ગાંગીયાને કહે છે કે આ મારી દીકરી છે, મને બહુ વાલી છે, લાડકી છે. ખૂબ એને લાડ લડાવ્યા છે અને મારા કાળજાનો એ કટકો જ છે. હવે હું તમને સોંપું, તમે તમારા પિતાજીને સોંપશો, હું તમને સોંપું છું. મારી આ દીકરી હૃદય છે મારું, આ મારું હૃદય કાઢીને હું આપું છું. ખૂબ જ્યાં સુધી રહી ત્યાં સુધી મને એણે પ્રેમ આપ્યો છે, મેં એને પ્રેમ આપ્યો છે. પણ આજે હું એક સાચી વાત કહું. નાવિક ગાંગીયાને કહે છે, હકીકતમાં આ મારી દીકરી એ આંગળિયાત દીકરી છે. કઈ રીતે મારી પાસે આવી એની વિગત કહી. અને સાથે સાથે નાવિકે કીધું કે આવી તેજસ્વી દીકરી મારા ઘરે જન્મે એવા તો મારા પુણ્ય પણ નથી. આવો રત્ન મારા ઘરે આવે એટલા પુણ્ય પણ મારા નથી. પણ કોક જન્મના એવા કોઈક પુણ્ય હશે કે થોડા વર્ષ માટે આ રતન મારે ત્યાં રહ્યો. આજે એ રત્ન હું તમને આપી રહ્યો છું. મારું દિલ એકદમ ભરાઈ ગયું છે, બોલાતું નથી, છતાં કહું છું કે સંભાળ રાખજો. અને આમ જોવા જઈએ તો હવે આ સત્યવતીના લગ્ન થશે ત્યારે ગાંગીય માટે સત્યવતી શું બની જશે? માં બની જશે. એક માં તો ગંગા છે જ મૂળમાં, એ તો વનવાસ લઈ લીધો છે, પણ હવે આ સત્યવતી માં બનવાની છે. માં બનશે એટલે ગાંગીય પણ પુત્ર તરીકે રહેશે. તો અત્યારે સુપ્રત વિધિ થાય છે અને સુપ્રત વિધિમાં નાવિક રડી પડ્યો, બહુ જ રડ્યો. સત્યવતીના માથા પર હાથ મૂક્યો. જ્યારે બાપ પોતાની દીકરી પર હાથ મૂકતો હોય અને વિદાય આપતો હોય ત્યારે બાપને
જે વીતતું હોય એ બાપ જ જાણી શકે, જે તે ન જાણી શકે. સત્યવતી માટે એને જે લાગણી પ્રેમ હતા, અને સત્યવતી પણ એમની સાથે એવી રીતે જ રહી હતી, એટલી સંસ્કારી, ગુણિયલ, સૌનામાં ભળી જાય. અને આમે પણ આપણે વાત કરી હતી કે સત્યવતી જ્યારથી આવી ત્યારથી નાવિક સમાજમાં એ સત્યવતીને માનવી દેવી તરીકે માનતા, માનવીય દેવી, એક મનુષ્યની દેવી તરીકે એને માનતા. ને જે પણ નાવિકો જ્યારે કામ પર જતા ત્યારે આ સત્યવતીનું મુખનું જોઈ કરી અને પછી કામ પર નીકળતા હતા. આજે જ્યારે વિદાયનો વખત આવ્યો છે ત્યારે નાવિક સમાજ ભેગો થઈ ગયો છે, અને નાવિક સમાજને જ્યારે ખબર પડે છે કે આ સત્યવતીને હવે વિદાય અપાઈ રહી છે, ત્યારે જેટલા નાવિક સમાજમાં નાવિકો રહેલા હતા બધા રડે છે. અમારા ક્ષેત્રમાં એક માનવીય દેવી હતી, એ હવે અહીંથી વિદાય લે છે. માણસ પ્રેમ આપે તો માણસને સામે રિસ્પોન્સ એવો મળે, માણસ નફરત આપે તો એનો રિસ્પોન્સ તેવો મળે. બધી ચીજો આપણામાં છે, પ્રેમ પણ આપણામાં છે, નફરત પણ આપણામાં છે. જે આપવું હોય તે એ પણ આપણા પર આધાર છે. સારું આપીએ તો સારું મળે, નરસું આપીએ તો નરસું મળે. તો હવે વિદાય આપે છે, નાવિક સમાજ પણ વિદાય આપે છે. સૌ રડી પડ્યા છે, બાપ તો સાવ ભાંગી પડ્યો છે. સત્યવતી જશે એટલે અમારું જે ક્ષેત્ર છે, આ યમુના નદીનો કિનારો છે, એ સાવ એકદમ સન્નાટો છવાઈ જશે, સુમસામ થઈ જશે. કારણ કે દીકરીઓ હોય ને તેમાં પણ નાની હોય, કૂડાકૂદ કરતી હોય, જરાવાર ક્યાં હોય, જરાવાર વિશ્વા ક્યાં હોય, થોડીવાર પછી આપણે જોઈએ તો દુકાનમાં હોય, થોડીવાર જોઈએ તો શેરીમાં હોય, થોડીવાર જઈએ તો કાંયા ફળિયામાં હોય. આવી રીતે આ બધી નાની નાની દીકરીઓ એવી દોડ કરતી હોય, એટલે આખો ગામ, શેરીઓ બધી ગાજતી હોય. આ દીકરાઓ પણ એવા જ છે, રમત કરે, આનંદ કરે, મજા કરે. એમનાથી પણ ઘર ભરેલું હોય, શેરીઓ ભરેલી હોય. છોકરાઓ તો નસીબ જોગે મળે, અને તેમાં પણ આવા સરસ છોકરાઓ કેવા છે, દેવ જેવા છે ને. જેમ સત્યવતી દેવી જેવી હતી તેમ આ દેવ જેવા છે. કેટલા શાંત છે, સરસ લાગે છે. સત્યવતીને વિદાય આપે છે. આપણે કલ્પના કરીએ કે જ્યારે આ નાવિક સત્યવતી વગરનો થઈ જશે ત્યારે એનું ઘર એને ખાઈ મારશે. આટલા વર્ષ સુધી એ સત્યવતી ઘરને ગજાવ્યો હતો, એટલું પ્રેમ સંપાદન કર્યું હતું, બધા લોકોનું પ્રેમ સંપાદન એને કર્યું હતું. આજે બધું જ સુમસામ. સત્યવતી વિદાય થાય છે ત્યારે એનો બાપ એના માથા પર હાથ મૂકે છે કે બેટા, આ ઝૂંપડીમાં રહેતા બાપને ક્યારેક યાદ કરજો, અને મેં જે સંસ્કાર આપ્યા છે તને ઝૂંપડીમાં રહી રહીને, એ સંસ્કારોને તું ઉજાડજે. આમ તો રાજકન્યા છે, આ પરંપરામાં પણ સંસ્કાર પહેલેથી મળ્યા હોય, પૂર્વભાવના પણ સંસ્કાર હોય, પછી નાવિક દ્વારા પણ સંસ્કાર મળ્યા છે. આપણે અત્યારે જે રીતે જીવીએ છીએ ને જીવન, એ આજકાલનું તો છે નહીં. આપણે અનેક ભાવોના સંસ્કાર લઈને આવ્યા છીએ, અને હમણાં આ ભાવ સારો છે કે ખરાબ સંસ્કારોને આપણે ઘસી શકીએ, સાફ કરી શકીએ. પછી કોઈ ભાવ આપણને કેવો મળશે, માણસ થશું કે નહીં થઈએ એની કોઈ ગેરંટી નથી. તો આ ભાવમાં ખરાબ સંસ્કારો ઘસવા માટે અવસર છે, જેટલા ઘસાય તેટલા. આ જુગારની તો મજા કરતો હતો, તમે મનમાં કંઈ ન લગાડતા. હા, રમજો નહીં, બસ એટલું, બસ, બાકી કાંઈ નહીં. બાકી તમે રાસડા રમો ને જરાવાર, હા, મહાદેવના મંદિર પાસે ટાઈમ હોય તો જુગારને બદલે રાસડા રમવાના. હા, સાતમ આઠમ શું કેમ રોજ રમો ને શ્રાવણ મહિનામાં. જેમ ભજન ગવાય તેમ આ રાધાના ને કાનાના ને રાસડા કરવાના. ભક્તિમાં એ પણ એક માર્ગ છે ને, કરવાનું કાંઈ ને કાંઈ. ટાઈમ મળતું હોય તો, ન મળે તો અલગ વાત છે. તો આપ સૌ
સમય લઈને અહીં પધારો છો, આપ સૌને હું વંદન કરું છું. આપ બધાની તબિયત સારી રહે અને શ્રાવણ મહિનામાં ખૂબ જ ધર્મ, ખૂબ જ ભક્તિ ભાવ જે રીતે કરો છો એમાં વધારા કરજો. ઓમ શાંતિ.